અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પણ નાર્કોટિક્સ કરવા માટેની માગણી કરી છે એમની પોતાની. ત્યારે હું ખૂબ દિલીપભાઈને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા. ફાઇલની ધરપકડ રાત્રે કરી, કોના કહેવાથી કરી, અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ. આ સીટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી. પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે, એમનો સિવિલ કોડ ભૂલી ગયા છે. ત્યારે જજની અધ્યક્ષતામાં, હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે. મારે તો કહેવું છે સૌ પ્રથમ આપની ચેનલ મારફત કે સૌ પ્રથમ તો રાજ્યના હોમ મિનિસ્ટરની નાર્કો ટેસ્ટ કરવામાં આવે. મારતા પ્લેને આવ્યા, કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા, તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી, અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી, એના ફોન રેકોર્ડ તપાસ કરવામાં આવી. ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે. ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આરોપી બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે? આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે. જાહેર જીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી. કોઈ પ્રસંગમાં જઈએ છીએ, હું સુરત હતો ત્યારે મને પૂછવા, વિજયભાઈ શું ચાલી રહ્યું છે? અને અમારો સાંસદ હજી ધમકીભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લઈશું, તમે જોઈ લેજો, આમાં કોઈ બહાર ન આવે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અમે કોઈ કોંગ્રેસવાળા નથી. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂરી દીધા. જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પટો આવ્યો. બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પટો માર્યો. બોલ આમાં ઊંધાર છે, એમ કરીને પાછું મને હાથમાં પટો માર્યો. મારા આ નિશાન દેખાડી રહ્યો છું. બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે, મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે, એવી વાતો કરીને એને મારવામાં આવ્યો. કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે? કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી? અંગ્રેજ શાહીમાં પણ આ પ્રકારના, રાજાશાહીમાં પણ આવા કોઈથી કોળા મારવામાં નહોતા આવતા. એ રીતે એક યુવાનને, હું મનીષને ઓળખતો નથી, પરંતુ યુવાનને